એક બીજો પ્રસંગ છે દ્રૌપદીનો, ચીરહરણ વખતેનો. જ્યારે ચીર હરાતા હતા, વસ્ત્ર હરણ થયું, ત્યારે એને બધાને પ્રાર્થના કરી. ભીષ્મ પિતાને પ્રાર્થના કરી, ગુરુ દ્રોણને બધા હતા, બધાને પ્રાર્થના કરી, એના 5 પતિઓને પ્રાર્થના કરી, પણ કોઈ સહાય ન કરી શક્યું. કપડાં ખેંચવાનું ચાલતું હતું જ, છેલ્લે પકડી રાખે, પણ ક્યાં દુશાસનની તાકાત અને ક્યાં અબળા, સ્ત્રી જાતિ અબળા કહેવાય, એની તાકાત. છેલ્લે જ્યારે આબરૂ જોવાની ત્યારે મોઢામાં છેડો નાખ્યો. એ કેટલું રહે દુશાસનની તાકાત આગળ? છેલ્લે કૃષ્ણ યાદ આવ્યા. હે કૃષ્ણ, તું રક્ષા કર. તો ભગવાન પ્રગટી ગયા. મહાભારતમાં જોયું છે, આમાં હાથ કર્યો તો પેલો ખેંચતો જાય ને આ બાજુ વસ્ત્ર પૂરા થઈ જાય. એક બાજુ દુશાસન વસ્ત્ર ખેંચે છે ને બીજો વસ્ત્ર પૂરા થઈ જાય છે. દુશાસન થાકી ગયો, છેલ્લે થાકીને પડી ગયો. આને ની વસ્ત્ર થવા દીધી. ભગવાન રક્ષા તો કરે છે, પણ જીવનો સ્વભાવ કેવા. પછી એક દિવસ ભગવાનને ઉપર ગરમ થઈને કહ્યું, કોણે? દ્રૌપદીજીએ, કે પ્રભુ તમારે આવું જ તું મોડા કેમ આવે, વહેલા આવવું છે. ત્યારે ભગવાને કહ્યું કે તે મને સંભાળી, ત્યારે 1 સેકન્ડ હું લેટ નહીં પડ્યો. કે પહેલાં તમે ભીષ્મને સંભાળ્યા, ગુરુ દ્રોણને લોકોને સંભાળ્યા, તમારા 5 ધર્મને તમે સંભાળ્યા, કોઈ તમને મદદ ના કરી શકે. તે જ્યારે મને કહ્યું, બૂમ મારી, એ સેકન્ડમાં આવી ગયો. તે મને યાદ કરવામાં મોડું કર્યું. શું કહ્યું? તે મને યાદ કરવામાં મોડું કર્યું, મેં આપવા મોડું નથી. ભગવાન તો આપણો પોકાર સાંભળવા માટે તૈયાર છે, પણ એવો પોકાર થવો જોઈએ. અને એ પોકાર સાંભળવા પુરુષ, અમારા ગુરુ હરિપ્રસાદ સ્વામી જેવા પુરુષ હતા કે પોકાર સાંભળે. એમનો ઉત્સવ 91માં પ્રાગટ્ય મહોત્સવ એ ઉજવવા માટે અમે જઈ રહ્યા છીએ.